તમને એની પર ટ્રસ્ટ હતો? મને બહુ હતો. તમારી જગ્યા, તમે જે રીતે સોશિયલ મીડિયામાં આગળ વધવા માંગતા હતા એ રીતે જો એ છોકરી આગળ વધવા માંગતી હોત તો ભરત આહિર એમનો સાથ આપત? 100% છોકરાઓની કમેન્ટ આવત તો સહન થાત? થઈ જાય. આપણે વિશ્વાસ હોવો જોઈએ કે છોકરાઓની કમેન્ટ ગમે એવી ખરાબ આવે પણ આપણું વ્યક્તિ કેવું છે આપણે ખબર હોવી જોઈએ. પછી ધીરે ધીરે કરતાં કરતાં જે રીતે તમે સોશિયલ મીડિયામાં આગળ વધતા ગયા, નો ડાઉટ કદાચ એ દિવસો ભૂલવામાં તમને વાર પણ લાગી હશે. હા, બહુ કેમ કે ઘણી બધી વખત મેં એવું સાંભળેલું છે કે જે વ્યક્તિઓ બહારથી બહુ ખુશ રહેતા હોય, હા, આમાં હા, બે એમની પ્રકાર છે. પાછળ એક સેન્સિટિવ એ લોકો વ્યક્તિ વધુ હોય છે અને હસીની પાછળ પણ ક્યારેક ને ક્યારેક દર્દ છુપાયેલું હોય છે. આમાં બે પ્રકાર છે આના. એક જાતનું જોઉં તો મને દુઃખ પણ થયું હતું અને એક વાતે જોઉં તો મને સારું પણ લાગ્યું હતું. કારણ કે દુઃખ એ વાતનું હતું કે 7 વર્ષનું રિલેશન તૂટ્યું, 7 વર્ષનો સંબંધ તૂટ્યો અને મજા એ વાતની હતી કે હવે હું આઝાદ થઈ ગયો. હવે મને આ દુનિયામાં કોઈ રોકે નહીં, મારે જે કરવું હોય એ કરી શકું અને જ્યાં લેવલ ઉપર મારે જવું હોય જઈ શકું. એ ટાઈમે ફેમિલી શું કહેતી હતી? ફેમિલી તો શું કરે, છોકરાઓ પાછળ ફેમિલી તો એમ જ કહે કે ભાઈ દીકરા તને જે મજા આવે કર, કારણ કે જિંદગી તારે કાઢવાની છે.